તો વાત કરીએ વડોદરાની તો વડોદરા કોર્પોરેશનમાં આદર્શ આચારસંહિતા બાદ પ્રથમ સામાન્ય સભા મળી, જ્યાં સામાન્ય સભાની શરૂઆતમાં જ ભાજપના જ કાઉન્સિલરે ઠાલવ્યો બળાપો કે જ્યાં સત્તામાં હોવા છતાં કામ નહીં થતા હોવાના કર્યા આક્ષેપો। ત્યારે ભાજપના કાઉન્સિલર ઘનશ્યામ પટેલે વહીવટ સામે ચડાવી બાયો કે જ્યાં અટલ બ્રિજ સિવાય એક પણ કામ આંખે ઉડીને વળગે તેવું નથી, કે જ્યાં લીગલ ડિપાર્ટમેન્ટ માત્ર નાના કેસો જીતે છે, મોટા કેસો હારવાનો સિલસિલો જોવા મળ્યો છે, કે જ્યાં લીગલ સેલના અધિકારી વિજય બૈરાગી સામે સવાલો ઉઠ્યા છે। તાજેતરમાં સ્ટેન્ડિંગ સમિતિના ચેરમેન દ્વારા પ્રી મોન્સૂન કામગીરીનું 4 ઝોનમાં એમના દ્વારા નિરીક્ષણ કરવા માટેની એમને વિઝિટ કરવામાં આવી હતી, ઝોન વાઇઝ વિઝિટ પણ કરવામાં આવી હતી। અને આ પ્રથા પહેલેથી ચાલતી આવી છે। દર વર્ષે ચોમાસાની આગળના સમયમાં જે તે ચેરમેનશ્રી હોય અને અધિકારીઓની ટીમ દ્વારા પ્રી મોન્સૂન કામગીરીની નિરીક્ષણ કરવામાં આવતું હોય છે। એ રીતનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ વોર્ડ વાઇઝ બેઠકો પણ કરવામાં આવી છે અને એ બેઠકોમાં સૌ કાઉન્સિલરશ્રીઓ અને અધિકારીની બધી જ ટીમ, એમાં ઝોન વાઇઝ અધિકારીઓ પણ ઉપસ્થિત રાખવામાં આવ્યા હતા અને જેમાં રજૂઆત પણ બધાને પોતપોતાની રીતે કરવાનો એ વખતે પણ સમય વરસાદી ડ્રેનેજ લાઇનનું કામ મંજૂર થઈ ગયેલું હતું, ખાતમુહૂર્ત થઈ ગયું છે, કામ ચાલુ છે। હવે બીજી બાજુનું એક ફેઝ થઈ ગયો છે, બીજા ફેઝમાં કામ કરવા જઈ રહ્યા છે, તો તે વખતે આ લોકોએ કામ બંધ કરાયું કે અહીં આગળ ડ્રેનેજ ગ્રેવિટીની લાઇનનું કામ કરવાનું બાકી છે। તો ડ્રેનેજ ગ્રેવિટીનું ટેન્ડર સ્ટેન્ડિંગ કમિટીમાં પડ્યું હતું, 2 વાર મુલતવી રાખી અને પછી એને ચર્ચા કર્યા પછી આ લોકોએ એને રિનોવેટ કર્યું। અને જ્યારે સ્ટેન્ડિંગ કમિટીના કોઈ સભ્યો આવી, જે ઉત્તરના કે કોઈ બાજુના હશે અને જે દક્ષિણ ઝોનની અંદર આવી અને જોઈ ગયા કે આ કામ કરવા પાત્ર નથી, તો આ કામ મુકાયું હતું શું કામ માટે? કરવા પાત્ર નથી તો એસટીપીમાં લાઈન જે જવાની હતી, 100 કરોડના ખર્ચે એસટીપી પ્લાન બની રહ્યો છે, તો એ ક્યારે લાઈન નાખવાની? હવે હું એવું કહું છું તો કે સાહેબ મેં કીધું તો ભાઈ વરસાદી નાખી દો, ભાઈ મારો વરસાદ ચાલુ થવાનો હતો, એ પહેલાં વરસાદની બહુ તકલીફ પડે છે, તો કે આપણી પાસે સ્પામ ઓછો છે નાખવા માટેનો અને અમે વરસાદી ગટર ઉપર નાખીશું અને ગ્રેવિટી લાઈન નીચે નાખીશું તો એ બધી માટી ઢળીને પડી જશે અને એ તૂટી જશે, તો તમારે એને રિનોવેટ કરવાની શી જરૂર હતી? તો અમે જ્યારે એમને એવી દલીલ કરી કે ભાઈ અમારા વિસ્તારમાં આવ્યા છો તો સ્થાનિક કાઉન્સિલરને પૂછો તો ખરા કે આની કેટલી જરૂરિયાત છે, કામની કેટલી ઇમ્પોર્ટન્સ છે। મારી એવી રજૂઆત છે તો કે ના, અમારે કોઈને પૂછવાની જરૂર નહીં, તો બરાબર છે, પૂછવાની જરૂર નહીં તો અમને પછી શું કામ મૈયા માટે રાખ્યા? તો પછી તમે કામ કરવા દો, તમારે હવે કામ કરવાનું જ નથી ને, તો પછી કામ કરવા દો વરસાદી લાઈનનું, વરસાદી તો ચાલુ રહે। આ લોકોને કોઈપણ વસ્તુની અંદર ગમે તેમ કરી અને કામ અધિકારી જ્યારે મૂકતા હોય છે કે કરાવતા હોય છે તો અધિકારીને પણ ધ્યાન રાખવાનું હોય છે ને કે ડ્રેનેજ અને વરસાદી બંને એક જ જણા પાસે છે અત્યારની તારીખની અંદર, સિમ્પી પાસે, તો સિમ્પીએ ધ્યાન રાખવું જોઈતું હતું કે આ 2 કામ ભેગા છે તો મારે પહેલાં આ કામ મંજૂર કરાવવું જોઈએ પછી આ કામ। આ લોકો કહે છે ભાવ વધારો આવ્યો છે એટલે અમે રિનોવેટ કર્યું છે। હવે શું ખાતરી છે કે ફરી વખત એનો ભાવ ઓછો આવશે કે ભાવ